આણંદમાં યોજાઈ છે પ્રદેશ કોંગ્રેસની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યા। નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે તેમણે સંવાદ કર્યો। આગામી ચૂંટણીઓને લઈને કાર્યક્રમમાં વિશેષ ચર્ચા થઈ। જિલ્લા અને શહેર પ્રમુખોની ભલામણને મહત્વ અપાશે। લોકોના મુદ્દાઓને ઉઠાવવા માટે પણ ચર્ચા થઈ છે। મહત્વનું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે, ત્યારે આણંદ ખાતે પ્રદેશ કોંગ્રેસની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં તેમણે વિશેષ હાજરી આપી છે। કાર્યક્રમમાં હાજર નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે આગામી ચૂંટણી, લોકોના મુદ્દાઓ વિશે મહત્વની ચર્ચા કરવામાં આવી, જેમાં આગામી ચૂંટણીના કાર્યક્રમોમાં જિલ્લા અને શહેર પ્રમુખો તરફથી થયેલી ભલામણોને મહત્વ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ લોકો માટે કઈ રીતે કામ કરવું તે અંગે શિબિરમાં તાલીમ પણ આપવામાં આવશે। नेता हमारे नेता आदरणीय राहुल गांधी जी, इन्होंने लगातार इस बात को कहा है कि जिला कांग्रेस कमेटी के अध्यक्षों को प्रभावी तरीके से अपनी जिम्मेदारियों का निर्वहन करने के लिए ये ज़रूरी रहेगा कि उनके अधिकारों में विस्तार हो और पार्टी की विचारधारा जनमानस तक पहुंचाने में विपक्ष की जहां सरकारें हैं उन सरकारों की विफलताओं को उजागर करने में, नए लोगों को कांग्रेस के साथ जोड़ने में जहां पर उनकी भूमिका अत्यंत महत्वपूर्ण रहेगी। રાહુલજીનું કોંગ્રેસ પાર્ટીનું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્ત્વ મળશે। પક્ષમાં કોઈ નિર્ણયો હોય, ચૂંટણીલક્ષી નિર્ણયો હોય, સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્ત્વ આપવામાં આવશે। એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે, એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ।